જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે અહીંયા અમને કોણ હસાવે છે જો કુમાર. હા, અમને વિડિયો હરખો બનાવવા દેતા. પણ વેલકમ બેક ટુ ધ મયુબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમે તો લોકો થઈ ગયા છે તૈયાર અને અત્યારે અમે છે અમારા નવા સગાને ત્યાં, એટલે ફઈને ત્યાં. અને અહીંયાથી અમે લોકો બધા જવાના છે સાથે. કોણ કોણ જવાના છે, અત્યારે કેટલા વાગ્યા છે, બધું આગળ અપડેટ કરીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. સ્ટે ટ્યુન. હાલો બધા થઈ ગયા તૈયાર. હવે નીકળી પાછા સિમ્પલ કપડામાં થોડાક આવી ગયા. ગાડીમાં જવાનું છે એટલે બાય બાય. ગોવિંદના દોસ્તાની ગાડીમાં જવાનું છે, ઇનોવામાં. કોણ ચલાવશે? ફુવા? કોણ? ગોવિંદ નહીં આ કે? ચાલો બધા રેડી થઈ ગયા. અમારા કુમાર સાનુ. હા હાલે યશભાઈ આવજો. અત્યારે તો ગોવિંદ ડ્રાઇવિંગ કરે કે કોઈને હાંકવા તો ન દે. આવો અરગ ક્યાં છે? તો ભૂખ લાગી એટલે બધા નાસ્તો કરવા ઘરેથી બધું લઈ આવ્યા. નાસ્તો કરવા બધા બેસી ગયા. અને વાગ્યા અત્યારે 3. ગોવિંદ બહુ ઠંડી લાગે. ગોવિંદ ઠંડી લાગે? પેલા માં ઉતારી લો ને જરી. ક્યાં આજે ક્યાં કે રાણીભાઈ કે નહીં? કાજુ બદામ તો નાખ્યા ભેગા ખવાય કાજુ ઉતરવાનો વારો જ ન આવ્યો. ભાઈ આમાં લઈ આવ્યા કાજુ બદામ વાળું દૂધ. અને ગોવિંદે 3 પ્યાલી પીધી. બહુ મસ્ત છે. જો બધા નાસ્તો કરીને હોવ. તમારા બે ના બે. કાંઈ નથી પણ આ લોકો ત્રણેય પાછળ બેઠા અને હું ફઈ ને નરેન્દ્ર ફુવા વચ્ચે બેઠા. કેમ કે અમે ત્રણેય છે ને જાદવ ફુવાન એની વોટ સીટ ઉપર જ બેઠા હોય છે. ઓલી ત્રણની હળકડાઈ થતી છે. તો જય દ્વારકાધીશ આવી ગયો ગેટ. અત્યારે બધા અર્ધ નિંદ્રામાં આવી છે પ્રોગ્રામ સાંભળી. આ છે દ્વારકાનો મેઇન ગેટ. આગળ છે ગેટ. અને અમે બધા અત્યારે ગાડી સાઈડમાં પાર્ક કરી અને ઉભા. ટ્રાફિક ફૂલ થઈ ગઈ. જો આ છે મેઇન ગેટ. અંદર જવાનો, એન્ટર થવાનો. અને આ લોકો તૈયાર થઈને આવી ગયા. હાય રેડી કમ્પ્લીટ. બહુ ફૂલ બનતી ફૂલ પબ્લિક છે અત્યારે. આવવાનું જ છે. હાલો બંસીને તો અત્યારે તો શું કહે ફોટો ચાલુ થઈ ગયો. અત્યારે તો અહીં હું બંસી ઉપર તો વારા નહીં આવતા. ફોટા બધા એક બીજા. શું હાલે? મજામાં? અરે એકલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બધા આવે. બંસીનો અત્યારે શું ફોટોશૂટ ચાલુ છે. બહુ બધી પબ્લિક છે. થઈ ગયા બધા રેડી. અને અમે બધા જઈએ હવે. આ લોકો મહારાષ્ટ્રમાં જાય અંદર. અને હજી થોડાક સુધી જવાનું હોય. પછીથી એ બધા લોકો અંદર હોય. આ લોકોને બહુ
હાલી કે માર્કેટ બંસીની તો આ ભગવાન બહુ મસ્ત ફોટોશૂટ બધા બહુ ટ્રાફિક છે પણ રાસલીલા આ તો નેવરી હે કે નહીં વાહ મસ્ત છે આ કેવું રેડી જય શ્રી કૃષ્ણ કઈ આવ્યા ક્યાં તેજલ તમે બધા જઈએ હાલીને અને ઓલા બધા લોકો બધા તૈયાર થઈ ગયા હવે હો ગયો અરે બધાય હો ઓકે બંસી તો પહોંચી ગયા અમે લોકો ગ્રાઉન્ડમાં અને જઈએ એટલા બધા લોકો હોય કે આમ બિલીવ નથી થતું આમ સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે કે બધા ફોટા પડાવવા આવે તો બંસી તો બુક કરાવવા પડે વારા પરથી વારો બંસી અહીંયા બહુ જાણીતા લોકો મળ્યા અને હવે ખરેખર એવું લાગે કે એટલા સબસ્ક્રાઇબર છે ખરેખર ને થેન્ક યુ બધાને 100% જય દ્વારકાધીશ તો જઈએ હવે મોટા ગ્રાઉન્ડમાં નાઇટમાં અહીં પ્રોગ્રામ હતો માયાભાઈ આહિરનો અને બધાનો તો બધા અત્યારે જો હજી તો હમાનામાં થાય છે અને બધા આહિરાણીઓ જો ઓલી સાઈડમાં જાય છે મેઇન ગ્રાઉન્ડમાં કાનુડા એન્ડ મહારાષ્ટ્ર સ્થળ આવી ગયું બોર્ડ મારેલ આ લોકો હાલીને થાકી ગઈ કે ભાનાબેન હા તો વાંધો નહીં બંસી તું તો વાંધો નહીં હાલો મહારાષ્ટ્રના મેદાન તરફ જાય છે બધા એક સાઈડ ભાઈઓ એક સાઈડ બહેનો આવી ગયો મહારાણીઓનો મહારાષ્ટ્ર આ લોકોની અહીંયાથી એન્ટ્રી છે એન્ટ્રી નથી ફૂલ ટ્રાફિક છે તો તમે જોઈ શકો છો કે બધા જ લોકો હવે રાસ રમવા માટે ઊભા થઈ ગયા છે અને આ મોમેન્ટની વાત જ કંઈક અલગ હતી અને અમે લોકો 5 વાગ્યાના અહીંયા ગ્રાઉન્ડમાં બેઠા હતા અત્યારે 8 વાગ્યા જેટલો સમય થયો હતો અને બહુ જ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય કે આ ફિલિંગને શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી જોરદાર ફિલિંગ હતી અને બધા લોકો એકદમ વ્યવસ્થિત લાઇનમાં ગોઠવાયેલા હતા અને એક્સપેક્ટેશન કરતાં કંઈક વધારે જ શું કહેવાય કે જોરદાર માહોલ બની ગયો હતો અને અમે લોકો લાસ્ટ રોમાં જ હતા કારણ કે વિડીયો શૂટ કરી શકીએ એટલે તો જો આગળ ઠંડી લાગ્યો ભાઈ અને ફાઇનલી એ મોમેન્ટ આવી ગઈ જેની ઘણા ટાઈમથી આપણે બધા રાહ જોતા હતા અને રાસ એ ચાલુ થઈ ગયો છે અને જોવા કેટલું અલૌકિક દ્રશ્ય છે અને બસ આવી જ એકતા અને યુનિટી મારા સમાજમાં બની રહે અને જોવા આગળ અહીંયા અંદર ફોન તો અલાઉડ હતો નહીં તો બસ મયુરે બહારથી જ આવી રીતે વિડીયો લીધેલા છે ડ્રોન શૂટ એ તમે અમારી ઇન્સ્ટાગ્રામ રીલમાં જોઈ શકો છો કે કેટલું અદ્ભુત આ દ્રશ્ય લાગે છે
અને કેટલો સરસ રાસ છે ખરેખર શું કહેવાય કે વિશ્વાસ ન આવે એવી આ મોમેન્ટ છે. અને અમે પછી થોડી જ વાર પહેલાં નીકળી ગયા હતા કારણ કે વિડીયો થોડો શૂટ કરવાનો હતો. તો આ જો ત્યાંની ટ્રાફિક છે કે હજી તો એટલા લોકો આવવામાં હતા અને બસ થોડો જ રાસ હવે બાકી છે. તો અમે લોકો પહેલાં થોડા આગળ નીકળી ગયા. એટલે કેવો લાગે છે તમને આ દ્રશ્ય અને કેવી બધાને ફિલિંગ આવી એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો. અને જોરદાર મજા આવી રાસ રમવાની. આ સ્ટેજ છે અને લાસ્ટમાં આ સ્ટેજ ઉપરથી બધા જ લોકોએ એક સાથે દ્વારકાધીશનો નાદ કર્યો અને ખરેખર આ બધી પળો એ આપણા બધા માટે એકદમ અદ્ભુત છે. અત્યારે જાવકમાં પબ્લિક તો જો બહુ જ છે. ગોવિંદ નરેન્દ્ર બાબા બે થાકી ગયા. રેડી ભાનાબેન શું ગઈ થાકી ગયા કે થાકી નતા ગયા ને? હા તો વાંધો નહીં. ભાનાબેન કાકી બનશી એમ ના તો વિડીયો શું થયું ઉતાર્યા કે વિડીયો થોડાક 2-3 ઉતાર્યા. હા મજા આવી બહુ જોરદાર હે એમ. કેટલા જણા ફોટા પાડ્યા ઈ તો ફુવા જરી કયો બે શબ્દ વખાણ મયુર બંસી લોકો લાવો કેટલે લગભગ 10 જણા સેલ્ફી પાડી. ના 15 જણા કે 20 જણા મેં પૂછ્યું નામ કયું ગામ એક વિડિયો એક જામનગર ઓલું કેનો અને ઓલા અહીંયા આગળ બેઠા નથી કેટલા રામ રામ કરો હાલતા વિડિયો કોલ એની ઘરવાળી હતી મયુર. પછી કીધું કે ઘર પોલીસમાં નોકરી કરે હું વકીલ છે અને એ કે મયુરભાઈ ભાઈ કે મને ગોવિંદ અને જાદવ કુવા અમે ત્રણે આ ટેબલે બેઠા ના ઓલા લોકો સામેના ટેબલ ઉપર છે. હમણાં આવે જમવાનું પછી જાવ. ભૂખ લાગી કે હવે હેરા બહુ ભૂખ લાગી કેમ કે રાતના બધા ભૂખ્યા છે એટલે હવે લાગી ભૂખ. સારી હોટલ આવી ત્યાં રાખી દીધી ગોવિંદ ઊભી અને ગોવિંદ તો ગાડી હાંકવાનો નથી. નરેન્દ્ર બુવાનો વારો છે અને અમે બધા હોઈ જવાના છે કેમ કે આખી રાતનો ઉજાગરો છે અને અત્યારે વાગ્યા છે 1 એટલે ચાલો જમી લઈએ ને જો ભુવાની હાલત તો તમે જો. ઓકે ભુવા હા ભૂખ લાગી કે હા ભાનાબેન ઓલા ગોવિંદ તો પાપડ ને બધું ખાઈ ગયો. તો અમે પહોંચી ગયા જુનાગઢ અને બહુ મસ્ત રહ્યો આખો પ્રોગ્રામ. અને તમે જોયું જ હશે અત્યારે વાયરલ થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામમાં કે 37,000 નહીં પણ 45,000 જેટલી આઈરાણીઓ હતી. અને બહુ ખરેખર જોવા જેવું દ્રશ્ય હતું ને એકદમ પ્રાઉડ મોમેન્ટ હતી અમારા બધા માટે કે ફાઇનલી પહેલી વાર આ જે બધાએ સપનું જોયું હતું એ પૂરું થઈ ગયું. અને આખો પ્રોગ્રામ એટલો મસ્ત ઓર્ગેનાઇઝ કરેલો હતો કે બધાને જેટલા બી લોકો આમાં કામ કરે છે એમને સેલ્યુટ કરવાનું મન થાય કારણ કે એક પણ અવ્યવસ્થા ઊભી નહોતી થઈ અને બધા જ પ્રોગ્રામ એટલા જોરદાર છે. તો શું કહેવાય કે ફાઇનલી આપણો રેકોર્ડ બની ગયો છે અને અમારો પણ રેકોર્ડ બની ગયો છે કે પહેલી વાર અમારી હારે એટલી સેલ્ફી લીધી એટલી બધા એ અને બહુ અમારા માટે પણ એટલું અમને એટલું નતું કે અમને લોકો એટલા ઓળખે છે. તો બહુ મસ્ત અનુભવ રહ્યો અને સારું લાગ્યું કે અમે પણ ગયા ત્યાં. અને થેન્ક યુ બધાને એટલો સપોર્ટ કરવા માટે ખાસ બહુ બધાએ કર્યું જોરદાર મસ્ત મજા આવી બધાને. અને શું કહેવાય કે તમને પણ કેવી મજા આવી દ્વારકામાં તમારો અનુભવ પણ નીચે કમેન્ટમાં લખો. અને પ્રાઉડ ટુ બી આહિર આજે તો કેવું જ પડે કે આપણે કરી બતાવ્યું બધાએ અને જેટલા બી લોકોએ કામ કર્યું છે એમને દિલથી થેન્ક યુ. અને તો જોતા રહેજો અમારા વિડીયોઝ આવી જ રીતે અને અમારી ચેનલને પહેલા જય દ્વારકાધીશ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. તો આ વિડીયો અમે અત્યારે જ પૂરો કરીએ ને અત્યારે જ મૂકીએ. ચલો બાય.